અહીં જોડાઈ ચૂક્યા છે વલસાડ જિલ્લાના એનસીપી પાર્ટીના જિલ્લા પ્રેસિડેન્ટ. તો એમની સાથે જ આપણે વાત કરીશું કે શું ઘટના બની હતી, તો આપણને જણાવશે. જી કમલેશભાઈ, જણાવશો શું ઘટના બની હતી અને કેવી રીતના બની હતી? અમારી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીત દાદા, જેમનું બારામતી ખાતે પ્લેન ક્રેશમાં નિધન થયું, એ અમારા સમગ્ર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પરિવાર માટે ખૂબ જ અસહનીય ઘટના છે. જેનું ખોટ જે છે અજીત દાદાની, એ પાર્ટીની અંદર ક્યારેય પણ કોઈ પૂરી શકવાનું નથી. અને જે ઘટના બની છે એ ઘટનામાં સમગ્ર મહારાષ્ટ્રમાં પણ દુઃખની લાગણી પ્રસરી છે. અને આખા દેશની અંદર એક એવું નેતૃત્વ દેશના લોકોએ કહ્યું છે કે જે ખેડૂતોના, ગરીબોના અને દરેક સમાજને લઈને સાથે ચાલવાવાળો વ્યક્તિ જે આજે આ દુનિયામાં નથી રહ્યા, જે સમાચાર સાંભળી અમને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત થઈ છે. અને અમે બધા જ અત્યારે ગહેરા આઘાતમાં છીએ. જે ઘટના બની છે જેમાં જે અજીત દાદાના જે વિચારો છે, એમનું કર્તવ્ય છે, એમનું દાયિત્વ છે, એ વિશે શું સંદેશ આપવા માંગો છો? અજીત દાદા ખૂબ જ પોઝિટિવ વિચારધારાવાળા વ્યક્તિ હતા. એ અમારી પાર્ટીને શિવ, સાહુ, જ્યોતિબા ફૂલે અને આંબેડકર જીની વિચારધારા ઉપર પોતાની પાર્ટીને ચલાવતા હતા. અને એમને પોતાના ભાષણોમાં પણ એ વિચારો રજૂ કરેલા. અને સમગ્ર દેશની દરેક પાર્ટીઓ જાણતી હતી કે અજીત દાદા સ્પષ્ટ નિર્ણય લેવામાં અને પોતાના એક અલગ વ્યક્તિત્વ માટે ખૂબ જ આગવું સ્થાન ધરાવતા હતા. એ પાર્ટીની અંદર દરેક લોકોને સાથે લઈને ચાલતા હતા. અને પાર્ટી થકી એ પોતાના કામથી આગળ આવેલા હતા. દરેક જનતાના કામ કરવા માટે એ હર હંમેશ તત્પર રહેતા હતા. અને એમની વિચારધારા એવી હતી કે દેશના દરેક લોકોને પ્રગતિ ના પંથે લઈ જવાની એમની વિચારધારા હતી. જે છેલ્લી એની સ્પીચ 26મી જાન્યુઆરીનો વિડીયો હતો, જે એમનો સંદેશ હતો, જે સંદેશ શું હતો જણાવશો? સ્વર્ગસ્થ અજીત દાદાની છેલ્લી સ્પીચ જે હતી એ ખરેખર ભારત દેશના દરેક નાગરિક માટે અને દરેક સમાજ માટે ખૂબ જ અહેમિયત રાખે છે. દાદાની સ્પીચ એ હતી કે જ્યાં સુધી સૂરજ અને ચાંદ રહેશે ત્યાં સુધી ભારત દેશનું જે સંવિધાન છે એને કોઈ હલાવી નહીં શકશે, કોઈ મિટાવી નહીં શકશે. અને એ સંવિધાન જે છે, એ સંવિધાન જે બાબા સાહેબ આંબેડકરે લખેલું છે, એમના સંવિધાનના નિયમો પ્રમાણે દેશ ચાલશે. અને એનાથી જ આવનાર ભવિષ્યમાં પણ દેશની પ્રગતિ થશે. અને ભૂતકાળમાં પણ આપણા આ સંવિધાનના નિયમ અનુસાર દેશ ચાલ્યો તો દરેક સમાજનો એમાં વિકાસ અને વિસ્તાર થયો. દેશની અંદર સોય પણ નહીં બનતી હતી, ત્યાં તે દેશમાં આજે પ્લેન બનતું થઈ ગયું. તો એવું સંવિધાન, દુનિયાનું સર્વશ્રેષ્ઠ સંવિધાન આપણા મહામાનવ બાબા સાહેબ આંબેડકરે લખેલું છે. અને એમની વિચારધારાને વરીને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વર્ગીય અજીત દાદા પવાર ચાલતા હતા. અને એમના વિચારો દરેક કાર્યકર્તાએ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. અને દેશના જનતાની માટે એ વિચારો લઈને જવું પડે અને દેશની સેવા કરવી જોઈએ. એ એમનું મૂળ ઉદ્દેશ્ય હતા. અજીત દાદાના જે વિચારો છે એ વિચારો આપણા ભારત દેશના એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને દરેક સમાજ પોતાના જીવનમાં ઉતારે. અને આજના દિને અમે ધરમપુર ખાતે અજીત દાદાના શ્રદ્ધાસુમન માટે જે ભેગા થયેલા હતા, અને આજની તારીખે અજીત દાદાને અમે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. અને એમના સાથે જે ક્રૂ મેમ્બરોનું 6 જણનું મૃત્યુ થયું છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથે સાથે અજીત દાદાના પરિવાર ઉપર અને ક્રૂ મેમ્બરના પરિવાર ઉપર જે આ દુઃખદ ઘટના
અચાનક આવી પડી છે એમને એ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, અને આજના દિને અમે એ જ ભગવાન શ્રી ના ચરણોમાં પ્રાર્થના કરીએ અને અજીત દાદાને મોક્ષ પ્રાપ્ત થાય અને એમના કુટુંબ મેમ્બરને પણ ભગવાનને ચરણોમાં સ્થાન મળે એવી પ્રાર્થના સાથે જય રાષ્ટ્રવાદી.